નો સર્કિટલ લો છે, બંધ ગાળાનો નિયમ. એની પહેલા સમજ લઈએ તો એ વન ટાઈપ ઓફ છે શું, તો જેમ આપણે ગાઉસનો નિયમ અહીંયા થતો હતો તૈયાર આગળ જતા, એના ગાઉસના નિયમનો ઉપયોગ કરીને આપણે શું કરતા હતા, વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ કરતા હતા. હવે કોના વિદ્યુત ક્ષેત્ર, તો તારનું કર્યું હતું, પછી સમતલનું કર્યું હતું, એવી રીતે અલગ અલગ વિદ્યુત ક્ષેત્ર આપણે ફાઇન્ડ કરતા હતા. સેમ અહીંયા એમ્પિયર સર્કિટલ લો આવશે. એમ્પિયર સર્કિટલ લો છે એ આપણે જોઈશું, તો હું માનું ત્યાં સુધી એની મદદથી ઉપયોગ કરી અને આપણે અલગ અલગ ચુંબકીય ક્ષેત્ર ફાઇન્ડ કરીશું અને ઇઝી ફાઇન્ડ થશે. જો કે ચુંબકીય ક્ષેત્ર બાયો-સાવર્ટ લોથી બી થઈ જશે, પણ એમ્પિયર સર્કિટલ લોથી આપણે ઇઝી ફાઇન્ડ કરી શકીએ છીએ. ઇન શોર્ટ જોવા જઈએ તો બાયો-સાવર્ટ લોનું એક બીજું સ્વરૂપ છે એમ્પિયર લો. તો અહીંયા આપણે પહેલા એક સમજવા જેવા સેન્ટેન્સથી શરૂઆત કરીએ છીએ. તો પહેલા જ હું લખું છું કે બાયો-સાવર્ટ નિયમનું એક સ્વરૂપ છે. બાયો-સાવર્ટ લોનું એક સ્વરૂપ થઈ જશે, બરોબર. હવે આ આપણું પહેલું એક સેન્ટેન્સ છે, સિમ્પલ સમજો કે જેમ બાયો-સાવર્ટ લો શું આપતો હતો, તો ચુંબકીય ક્ષેત્ર આપતો હતો, એમ એમ્પિયરલ લો લૂપનો જે બંધ ગાળાનો નિયમ હશે એ પણ ચુંબકીય ક્ષેત્ર આપશે. હવે ચુંબકીય ક્ષેત્ર આપશે તો એમાં શું હોય છે, શું પ્રોસેસ, તો એની અંદર જોવા જાઓ તો એક ચોક્કસ બંધ સીમા તૈયાર કરવામાં આવે છે. વાહક સીમા તૈયાર કરી, સીમા એટલે એક લિમિટ છે, એને પ્રિપેર કરવામાં આવશે અને એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એના આધારે કાઉન્ટ કરવામાં આવશે. જેમ કે અહીંયા આપણે સમજ રાખીએ કે જેમ કે આ બાજુમાં એક આકૃતિ ડ્રો કરું છું કે આ પ્રમાણેની એક સીમા રેખા તૈયાર કરી છે. સીમા રેખાવાળી મુક્ત સપાટી છે, આમાંથી આઈ અંદર થઈ અને આઈ પ્રવાહ પસાર થતો હોય એમ ધારી લીધું છે. આ બંધ સીમા રેખાની એક સપાટી છે અને એની અંદરથી આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે. તો પહેલા આપણે સિમ્પલ સેન્ટેન્સમાં સમજી લઈએ. આ લખીએ છીએ કે આપણી પાસે છે શું, આ તો સીમા રેખાવાળી મુક્ત સપાટી છે અને એમાંથી આઈ પ્રવાહ પસાર થાય છે. સિમ્પલ સમજો, આટલું તમને ખ્યાલ આવતો જશે. અહીંયા સેન્ટેન્સનું થોડુંક ધ્યાન આપશો તો ખ્યાલ આવશે કે આ ધારો કે આ રીતની એક મુક્ત સપાટી લેવામાં આવશે, પણ જો એની અંદરથી આઈ પ્રવાહ પસાર થતો હોય તો આપણે એક કામ કરીએ, આ દરેક પોઈન્ટ પર ધારો કે કોઈ પણ આપ જે તે પોઈન્ટ લઈએ છીએ ત્યાં ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં હશે એમ ધારી લીધું છે. આ જે તે પોઈન્ટ પર ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં હશે એમ લઈ લીધું છે. હવે એ સિચ્યુએશનના આપણે એક કામ કરીએ, આના માટે એક નાનો પ્રવાહખંડ પ્રવાહખંડ નહીં પણ નાનો સૂક્ષ્મખંડ ડીએલ લઈએ છીએ. નાનો સૂક્ષ્મખંડ ડીએલ લીધો છે અને એના પાસે ચુંબકીય ક્ષેત્ર હંમેશા કઈ ડાયરેક્શનમાં રાખ્યું છે, સ્પર્શકની દિશામાં રાખેલું છે, બરોબર. હવે જ્યારે પણ બી અને ડીએલ નો ડોટ ગુણાકાર કરીશું તો બી બાર ડોટ ડીએલ બાર કરીએ તો નાના એક પોઈન્ટ માટે ધારો કે આ ડીએલ લઈ લીધો અહીંયા, તો ડીએલમાં બી સ્પર્શકની ડાયરેક્શનમાં છે મેગ્નેટિક ફિલ્ડ, તો બી ડોટ ડીએલ કરી નાખ્યું છે. હવે બી ડોટ ડીએલ કરી અને એવું એ તો આ નાના ખંડ માટે કરી, આખા ટોટલ માટે કરી દઈશું. તો ટોટલ માટે કરીએ અને ધારો કે બધા ગાળા સૂક્ષ્મ થતા હોય ડીએલ જેટલા, તો એ શેમાં કન્વર્ટ થઈ જશે, સંકલનમાં કન્વર્ટ થશે. જે આપણે અહીંયા સમજીએ કે ધારો કે બી ડોટ ડીએલ કર્યું છે અને એ ટોટલ બધા સમગ્ર બંધ પરિપથ માટે ઉપયોગ કરીએ તો એના માટે આપણું સૂત્ર થઈ જશે ઇન્ટિગ્રેટ ઓફ બી બાર ડોટ ડીએલ બાર. મેં અહીંયા ઇન્ટિગ્રેશનમાં સાયક્લિક નિશાની એટલે લખી બંધ ગાળા માટે છે. તો ઇન શોર્ટ આ જ્યારે આપણું થઈ જાય પછી સર્કિટલ લોનું એક પ્રપોઝનલ રિલેશન આવશે. પહેલા આપણે આ શું કર્યું છે એ સમજો. તો અહીંયા મેં તમને કીધું બાયો-સાવર્ટનો લો જેમ ચુંબકીય ક્ષેત્ર આપતો હતો એમ એમ્પિયરલ લો પણ શું થઈ જશે, ચુંબકીય ક્ષેત્ર જ આપશે કે એનું સ્વરૂપ થઈ ગયું. બીજું આપણે એમાં શું સમજ્યા કે એક સીમા રેખાવાળી એટલે લિમિટેશન વાળી સીમા રેખાવાળી એક મુક્ત સપાટી છે અને એ સપાટીની અંદરથી કોઈ પ્રવાહ આઈ પસાર થાય છે. હવે એનો એક નાનો ભાગ ડીએલ લઈ લેવાનો અને ડીએલ પર ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે, સ્પર્શકની દિશામાં હશે. હવે એવી સિચ્યુએશન થાય તો આપણે બી ડોટ ડીએલ લીધું, એના માટે બી ડોટ ડીએલ લીધું અને આખી સમગ્ર સપાટી માટે બી ડોટ ડીએલ નો સરવાળો કરીએ તો આપણા માટે શું થઈ જશે, ઇન્ટિગ્રેટ ઓફ બી ડોટ ડીએલ. પણ સાયક્લિક સપાટી હશે એટલા માટે એક નિશાની લખી છે. હવે એમ્પિયરલ લો એમ કહે છે કે જ્યારે આ સિચ્યુએશન આવો બંધ ગાળા માટે જ્યારે ચુંબકીય ક્ષેત્ર અને ડીએલ નું જ્યારે રેખા સંકલન થશે સમગ્ર બંધ સપાટી માટે એ μ0 અને આઈ એના સમપ્રમાણમાં હશે અને સમપ્રમાણમાં એટલે આજે
ઇઝ ઇક્વલ ટુ લખી દેશો ચાલશે. તો આપણા માટે આ કન્ડિશન થશે. તો આપણે સીધું એક રિલેશન હું નીચે લખું છું, ઇન્ટિગ્રેટ ઓફ બી બાર ડોટ ડીએલ બાર બરાબર μ0 ઇન્ટુ આઈ. હવે આ રિલેશન આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ થશે ને. આ જ એમ્પિયરનો સર્કિટલ લો છે, જે ગાઉસના નિયમ જેવું છે. ગાઉસના નિયમમાં પૃષ્ઠ સંકલન આવતું હતું. કયું હતું? ઈ બાર ડોટ ડીએ બાર બરાબર સિગ્મા ક્યુ બાય એપ્સાઇલોન 0. અને અહીંયા સુધી μ0 ઇન્ટુ આઈ થશે અને બી બાર ડોટ ડીએલ બાર આવ્યું. આ એક આખી કન્ડિશન થઈ. ઇન શોર્ટ તમે જુઓ તો એક સીધા સ્ટેપ પર એમ્પિયરલ લો તૈયાર કર્યો, એના પછી આપણે અમુક એના રૂલ્સ બતાવવાના છે. પણ એ રૂલ્સ સમજીએ એના પહેલા બેઝિક તૈયાર કઈ રીતે કર્યું. તો બાયો સાવર્ટના લોની જેમ જ ચુંબકીય ક્ષેત્ર આપે એ આપણને ખ્યાલ આવ્યો, બરોબર. હવે એમાં શું કર્યું આપણે? તો એક મુક્ત સપાટી લીધી જે સીમા રેખાવાળી હતી. હવે મુક્ત સપાટીમાંથી આઈ જેટલો પ્રવાહ પસાર કરી દીધો. હવે આઈ પ્રવાહ પસાર કરી દો તો એમાંથી ધારો કે એક નાનો પ્રવાહ ખંડ લઈ લેશો તો એમાં ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં હશે અને એના માટે આપણે બી બાર ડોટ ડીએલ બાર નક્કી કરવો. હવે એવી રીતે આખા ગાળા માટે બી બાર ડોટ ડીએલ બાર નક્કી કરો. સૂક્ષ્મ ભાગ આપી દો એટલે સંકલનમાં કન્વર્ટ થઈ જશે. તો એ થઈ જશે ઇન્ટિગ્રલ સાયક્લિક બી બાર ડોટ ડીએલ બાર. અને એ બી બાર ડોટ ડીએલ બાર છે એ μ0 અને આઈ ના સમપ્રમાણમાં છે. એટલે બરાબર કરીને આપણે μ0 ઇન્ટુ આઈ લખી શકીએ છીએ. આટલું આપણને ક્લિયર થવું જોઈએ. હવે મારે એક વસ્તુ બતાવવું છે કે આખા સમગ્ર ગાળા ઉપર, આ સમગ્ર ગાળા ઉપર સંકલન એવી રીતે કરવાનું કે જેના કારણે આપણે પ્રવાહની ડાયરેક્શન પ્લસ કે માઇનસ નક્કી કરી શકીએ. જો આ સંકલન ધારો કે આપણે આ દિશામાં જ કરીએ છીએ તો પછી ઉલટા જઈને નહીં કરવાનું. આપણને એટલું સીધું ખ્યાલ હોવો જોઈએ. સંકલન એક જ ડાયરેક્શનમાં કરીએ છીએ. જો આ ડાયરેક્શનમાં સંકલન કરતા જઈએ તો પ્રવાહની ડાયરેક્શન એક દિશામાં પ્લસ લઈશું. હવે એના માટે એક નિયમ નક્કી કર્યો છે. તો હું પહેલા સિમ્પલ એક સેન્ટેન્સ તમને અહીંયા બતાવી દઉં છું કે સંકલન સીમા રેખા પર સંકલન આઈ ની દિશા આપે છે. સમજ આવે છે કે આ સંકલન આઈ ની દિશા આપશે. હવે કઈ રીતે આપશે? તો એક વસ્તુ યાદ રાખો, જમણો હાથ લેવાનો છે અને એને જે સંકલન થતું હોય એ દિશામાં જવા દો. સમજો સંકલન આ ડાયરેક્શનમાં થાય છે તો આપણે આ ડાયરેક્શનમાં આંગળીઓ રાખો તો અંગૂઠો આ ડાયરેક્શનમાં આવે. સંકલન આ ડાયરેક્શનમાં થતું હોય, અંગૂઠો આ ડાયરેક્શનમાં આવશે તો આ દિશામાં જતા પ્રવાહ ધન લઈશું. સમજો આની ડાયરેક્શન હું ચેન્જ કરી દઉં છું, કોઈ ફરક નહીં પડે એનાથી. તો આ ડાયરેક્શનમાં જતા પ્રવાહ કેવા? ધન. અને આ ડાયરેક્શનમાં જતા હોય તો પ્રવાહ કેવા લઈશું? ઋણ લઈશું. સમજો એક એક્ઝામ્પલ આપું છું તમને. આ રીતનું એક લૂપ આપ્યું છે. હવે આ લૂપમાં આ રીતે બતાવ્યું છે. તો જો હું આને આ ડાયરેક્શનમાં જવા દઉં તો ઉપરની તરફ જતા પ્રવાહ કેવા? ધન. તો હવે એ સિચ્યુએશન કરીશું. સમજો આની અંદર 3 પ્રવાહ વહેતા હોય એમ ધારીએ છીએ, ચોથો પ્રવાહ બહાર વહે છે. આ I1 છે, આ નીચે જશે I2, ઉપર જશે I3 અને નીચે જશે I4. તો હવે આના માટે યુઝ કરવું હોય તો સિગ્મા μ0 ઇન્ટુ આઈ કયા લેવાય? તો μ0. હવે આઈ કયા લઈશું એ સમજો. આપણે જે લખીએ છીએ બી બાર ડોટ ડીએલ બાર બરાબર μ0 ઇન્ટુ આઈ. હવે આઈમાં તમે જો આમ ડાયરેક્શન સંકલન આમ થાય છે ને તો ઉપરની તરફના પ્લસ એટલે I1 પ્લસ, I2 નીચે આવે છે એટલે માઇનસ, I3 ઉપર જાય છે એટલે પ્લસ અને I4 લૂપની બહાર છે એટલે નહીં લેવાનું. જે પેલા વિદ્યુત ભારોની ગણતરી કરતા ને સેમ સિચ્યુએશનમાં અહીંયા પ્રવાહની ગણતરી આવશે. તો એ કન્ડિશનમાં આપણને I1 I3 એ ઉપર ગયા એટલે આપણે જોયું હમણાં ડાયરેક્શન નક્કી કરી એટલે પ્લસ લીધા. આ નીચે જતો માઇનસ લીધો. I4 તો લૂપની બહાર છે એટલે એને આપણે ગણતા નથી. તો આ સિચ્યુએશન આપણા માટે બનશે. હવે એ મુજબ આપણને ખ્યાલ આવી જવો જોઈએ કઈ રીતે નક્કી થયું છે. તો એ કન્ડિશનના આધારે આપણે સમજાયું કે સીમા રેખા પર જે સંકલન કરીશું એ સંકલન આઈની દિશા આપશે. તો એમાં જોઈશું તો જમણા હાથની આંગળીઓ છે એ સંકલનની દિશામાં રાખતા અંગૂઠાની દિશા હશે એ દિશામાં પ્રવાહ ધન, એની વિરુદ્ધ દિશામાં પ્રવાહ કેવો આવશે? આ ઋણ આવશે. બરોબર. તો આ પ્રવાહની દિશાની વાત કરી લીધી. હવે ડાયરેક્શનની વાત ક્લિયર થઈ જાય આપણી પાસે એટલે પછી આપણે એની અંદર સમજાવવાનું છે કે કઈ ડાયરેક્શનમાં ચુંબકીય ક્ષેત્ર એની અસરતા બતાવે છે. કઈ રીતે ચુંબકીય ક્ષેત્ર અસર બતાવે. જો અહીંયા સમજો અથવા એમ્પિયરલ લૂપ કયા કન્ડિશનમાં લાગુ પાડી શકીએ. તો એક તો બી કેવું હોવું જોઈએ સમજો કે એક પહેલી કન્ડિશનમાં બી ની 3 શરતો છે ત્યારે જ એમ્પિયરલ લૂપ આપણે લાગુ પાડી શકીએ. એક તો આપણે સમજીએ કે બી સ્પર્શકની દિશામાં હોવું જોઈએ. બીજું અથવા પછી લંબ હોવું જોઈએ. ગાળાને કેવું હોવું જોઈએ? અહીં લખું છું, ગાળાને લંબ હોવું જોઈએ. અને ત્રીજું કયું છે? કાં તો બી નાબૂદ થતું હોવું જોઈએ.
આ ત્રણ સ્થિતિમાં જ આપણે એમ્પિયર એન્ડ લૂપ લાગુ પાડી શકીએ. કોઈ પણ બંધ ગાળામાં શું થવું જોઈએ કે એનું ચુંબકીય ક્ષેત્ર એના સ્પર્શકની ડાયરેક્શનમાં હોય, બીજું કે ગાળાને લંબ હોય, અથવા પછી બી નાબૂદ થતું હોય, ત્યારની કન્ડિશનમાં આપણે એમ્પિયર એન્ડ લૂપ યુઝ કરી શકીએ. ઇન શોર્ટ તમે જોવા જાવ તો આટલો ટોપિક તમને ક્લિયર થવો જોઈએ. જો આ ટોપિક ક્લિયર થઈ જશે તો આ બાકીની ડિટેલ પ્રિપેર કરવામાં વાર નહીં લાગે. હવે હું આખો ટોપિક તમને એકવાર ફરી બતાવું છું કે આ કહેવા શું માગે છે, કઈ રીતે ક્વેશ્ચન પૂછાશે. તો ક્વેશ્ચન આપણી પાસે એ રીતે પૂછાશે કે એમ્પિયરનો સર્કિટલ લો સમજાવો. હવે એના માટે મેં તમને હિન્ટ આપી એ પ્રમાણે શરૂઆતમાં આપણે કહીશું કે બાયો સાવર્ટના લોનું એક બીજું સ્વરૂપ છે, કારણ કે બાયો સાવર્ટનો લો એ ચુંબકીય ક્ષેત્ર આપે, આ પણ ચુંબકીય ક્ષેત્ર આપશે. બીજું છે કે આપણે એક સીમા રેખાવાળી એક મુક્ત સપાટી લેવાની છે અને એ મુક્ત સપાટીમાંથી I જેટલો પ્રવાહ પસાર કરી દેવાનો છે. હવે એમાં ચુંબકીય ક્ષેત્ર હશે એ સ્પર્શકની ડાયરેક્શનમાં હશે, એટલા માટે આપણે એક નાનો ભાગ dl લઈ લીધો છે અને dl લઈ અને એના ઉપર b બાર ડોટ dl બાર લીધું. સમગ્ર સપાટી ઉપર આપણે b બાર ડોટ dl બાર લઈ એનો સરવાળો કરીશું, પણ એ સૂક્ષ્મ થઈ જશે એટલા માટે સંકલનમાં કરી કન્વર્ટ થશે. આ થયું. અને એ કોના સમપ્રમાણમાં હશે તો એ μ0 અને I ના સમપ્રમાણમાં હશે. બસ આ એમ્પિયર એન્ડ લો થયો. હવે એમ્પિયર એન્ડ લો થયો તો હવે I ની ડાયરેક્શન કઈ રીતે નક્કી કરીશું? તો એના માટે અહીંયા સિમ્પલ હિન્ટ આપી કે સીમા રેખા પર સંકલન જે થાય છે એ સંકલન જ I ની દિશા આપી દેશે. તો આપણે જમણા હાથની આંગળીઓ સંકલનની દિશામાં રાખીએ તો અંગૂઠો જે દિશામાં જાય એ દિશામાં પ્રવાહ ધન, વિરુદ્ધ દિશામાં જશે પ્રવાહ ઋણ થશે. તો આપણા માટે એક કન્ડિશન આવી જશે આ સ્થિતિ. હવે બી ધન ક્યારે લેવો, બી ઋણ ક્યારે લેવો એની વાત કરીએ. સોરી, બી ધન ક્યાં, બીને આ એમ્પિયર એન્ડ લૂપ ક્યારે વાપરવું ક્યારે ના વાપરવું એની વાત કરીએ છીએ. તો જો અહીંયા બી એક તો સ્પર્શકની ડાયરેક્શનમાં હોવો જોઈએ, કોઈ પણ લૂપના સ્પર્શકની દિશામાં હોવો જોઈએ, અથવા ગાળાને લંબ હોવો જોઈએ, અથવા બી નાબૂદ થતો હોવો જોઈએ કોઈ કન્ડિશનમાં. તો આપણે આ એમ્પિયર એન્ડ લૂપ યુઝ કરી શકીએ છીએ. આટલી સિમ્પલ થિયરી છે. એમ્પિયર એન્ડનો સર્કિટલ લો સમજાવવા આવશે તો આટલા સુધી તમારે લખવું પડશે. આના પછી એક કોઈ પણ તાર હોય એના કારણે આપણે ચુંબકીય ક્ષેત્ર એમ્પિયર એન્ડ લોના આધારે સમજવાનો ટ્રાય કરીએ. તો હું પહેલા બહારના પોઈન્ટ માટે આપણે એક વિચારીએ છીએ. હું જો કે તારના 3 પોઈન્ટ થશે, પણ આપણે પહેલા બહારના એક તાર પાતળો ધારી લીધો છે. સમજો આ રીતે પાતળો તાર છે. હવે પાતળા તારમાંથી I પ્રવાહ પસાર થાય છે. તો I પ્રવાહ પસાર થાય તો એનાથી R અંતરે બિંદુ P આવેલું છે અને ત્યાં જ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. ફરી એકવાર સિમ્પલ હિન્ટ કહું છું કે તારમાંથી I પ્રવાહ પસાર થાય છે, એનાથી R અંતરે બિંદુ P છે અને ત્યાં જ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો હવે એક કામ કરીએ, એના માટે શું કરીશું, આપણે એક બંધ ગાળો લઈ લઈએ. તો એમ્પિયર એન્ડ લૂપ લઈ લઈએ. બંધ ગાળાનું એમ્પિયર એન્ડ લૂપ લીધું છે. તો બંધ ગાળાનું એમ્પિયર એન્ડ લૂપ લઈ લીધું અને એના માટે આપણે યુઝ કરીશું. તો હવે એમાંય તમે વિચાર કરો, હું સંકલન આ ડાયરેક્શનમાં કરું. જો સંકલન આ ડાયરેક્શનમાં કરું તો અંગૂઠો ઉપર જાય છે એટલે એ ડાયરેક્શન આપણી પ્લસ થઈ જશે. બરોબર. હવે અહીંયા આપણને એટલું ખ્યાલ આવે કે આ કન્ડિશનમાં એમ્પિયર એન્ડ લૂપ લીધું છે તો એ ગાઉસના નિયમની જેમ જ ફાઇન્ડ થશે કે I પ્રવાહધારિત હોય તો અહીંયા P પાસે ચુંબકીય આ વિદ્યુત ક્ષેત્ર જે રીતે ગાઉસના નિયમથી શોધતા હતા સેમ કન્ડિશનમાં આપણે એમ્પિયર એન્ડ લો લગાવવો પડશે. તો એમ્પિયર એન્ડ લો કયો છે એ લખી દઉં છું. તો એ હતો ઇન્ટિગ્રેટ ઓફ B બાર ડોટ dl બાર બરાબર સાયક્લિકમાં હતું μ0 ઇન્ટુ I હતું. હવે આ સિચ્યુએશન હતી. તો પહેલી તો વસ્તુને એક આપણને ખ્યાલ આવે કે ચુંબકીય ક્ષેત્ર હશે ક્યાં, તો ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની ડાયરેક્શનમાં હશે. તો હંમેશા એનું સ્પર્શકની ડાયરેક્શનમાં એનું ચુંબકીય ક્ષેત્ર આમાં જોવા મળતું હશે. બરોબર. હવે ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની ડાયરેક્શનમાં તો B ડોટ dl બાર. અને બીજું એક મહત્વની ખાસિયત અહીંયા કહું છું કે તારના કારણે R અંતરે બધા જ પોઈન્ટે ચુંબકીય ક્ષેત્ર જેમ વિદ્યુત ક્ષેત્ર સમાન રહેતું હતું એમ ચુંબકીય ક્ષેત્ર એ સમાન રહેશે. તો આપણે B ને બહાર કાઢીએ કે અને B ને બહાર કાઢીએ તો B બહાર નીકળશે તો ઇન્ટિગ્રેટ ઓફ સાયક્લિક ઓફ dl રહેશે અને એને આપણે B ઇન્ટુ L કહી શકીએ કારણ કે ટોટલ સંકલન તો L જેટલું થઈ જશે. તો BL બરાબર કેટલા આવ્યા, μ0 ઇન્ટુ I આવ્યા છે. હવે L છે શું, તો L એટલે આ ધારો કે નાના નાના સંકલન કર્યા તો ટોટલ લંબાઈ થઈ. તો ટોટલ લંબાઈ તો એના પરિઘ જેટલી છે તો આપણે L બરાબર લખીએ કે 2πr. L બરાબર 2πr લખ્યું છે. તો હવે જ્યારે અંદર કિંમત મૂકું તો અહીંયા થશે B ઇન્ટુ 2πr B ઇન્ટુ 2πr ઇઝ ઇક્વલ ટુ μ0 ઇન્ટુ I થશે. તો B બરાબર આપણું રિલેશન કયું આવ્યું, μ0 I અપોન 2πr થશે. તો આ આપણું ચુંબકીય ક્ષેત્ર થયું. તારથી બહાર ચુંબકીય ક્ષેત્ર R અંતરે, તારના કારણે R અંતરે બહારની તરફ ચુંબકીય ક્ષેત્ર થયું. હું સિમ્પલ હિન્ટ કહું છું, સમજ રાખજો. અને આના જ વસ્તુનો આપણે
શોર્ટ ક્વેશ્ચન છે 2 માર્કનો નાનો પૂછાયો તો એને બી આપણે પ્રિપેર કરી શકીએ છીએ. જો તારના કારણે આર અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, તાર અથવા તારની બહારની બાજુનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો, તો આપણે સમજાય તારના કારણે આર અંતરે તારમાંથી આઈ પ્રવાહ પસાર થાય, આર અંતરે બિંદુ પી છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર ફાઇન્ડ કરવું હોય તો આપણે શું કર્યું છે એના માટે એક એમ્પિયરલ લૂપ લઈ લીધું. એમ્પિયરલ લૂપ લીધું અને એના માટે એમ્પિયરનો નિયમ લગાડ્યો. તો b બાર ડોટ dl બાર બરાબર μ0 * I. અહીંયા લૂપમાં ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર dl એક જ ડાયરેક્શનમાં હોય. ચુંબકીય ક્ષેત્ર દરેક પોઈન્ટના આધારે અચળ હશે. એમાં કયું પૃષ્ઠ મળતું હશે કે એક જ સિંગલ XYZ ના આધારે નહીં, પણ એક જ ડાયરેક્શનમાં આપણે એની ગણતરી કરી શકીએ એ રીતનું ચુંબકીય ક્ષેત્ર મળે છે. તો b નું બહાર કાઢી નાખ્યો, ઇન્ટિગ્રેટ ઓફ સાયક્લિક dl બાર લખ્યું. હવે તમે જોવા જાઓ તો અહીંયા આપણે μ0 * I બરાબર આ સ્ટેપ આવશે. હવે b નું બહાર કાઢી નાખીએ, આ લખ્યું છે તો ટોટલ ઇન્ટિગ્રેશન કરું તો આ લૂપની લંબાઈ આવે તો b * l લખાય બરાબર μ0 * I. હવે તમે જોવા જાઓ તો આ લૂપની લંબાઈ કેટલી થાય તો એના પરિઘ જેટલી, તો એનો પરિઘ છે 2πr, તો એ લખી દીધી કિંમત. તો b * 2πr બરાબર μ0 * I. તો b બરાબર કેટલા આવે μ0 I / 2πr. બસ આ એક રિલેશન થયું કે આને આપણે ધ્યાન રાખી શકીએ આટલે સુધી. હવે જે વાત કરું છું આ થઈ ગઈ બુકની થિયરિટિકલ ટોપિક. હવે થોડીક આગળ વાત કરી તારની અંદરની બાજુ, ધારો કે તાર જાડો આપ્યો હોય તો ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય એની પણ વાત કરી લઈએ. સમજી લો આ રીતની કન્ડિશન આપી છે, તાર જાડો છે, તારની અક્ષ આરી છે, તો તારની ત્રિજ્યા એ જેટલી લઈ લઉં, તારની ત્રિજ્યા એ જેટલી છે અને તારનાથી અંદર સ્મોલ r અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો આપણે સ્મોલ r અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તારમાંથી વહેતો કુલ પ્રવાહ કેટલો છે I જેટલો છે. તો સમજો આ રીતનો તાર આપ્યો છે અને આ તારમાંથી સ્મોલ r અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, એ એની ત્રિજ્યા છે. તો આપણે એક કામ કરીએ, પહેલા એક સિમ્પલ હિન્ટ લખીએ છીએ કે અંદર એક સ્મોલ r ત્રિજ્યાનું એમ્પિયરલ લૂપ લઈ લીધું છે. સ્મોલ r ત્રિજ્યાનું એમ્પિયરલ લૂપ છે, ક્લિયર, એટલો લખી દીધું છે. હવે એ લૂપમાં ઘેરાતો પ્રવાહ કેટલો, તો આપણે એમ કહી શકીએ πa² જેટલી ક્ષેત્રફળ હતું, πa² એ આની ત્રિજ્યા થઈ, πa² જેટલું ક્ષેત્રફળ હતું તો પ્રવાહ I હતો. તો πr² જેટલું ક્ષેત્રફળ આવે તો પ્રવાહ કેટલો, તો આપણને જે I જે શોધવો છે અથવા સિગ્મા I જે શોધવાનો છે એ મળી જશે. પાઈ અથવા તો પાઈ કેન્સલ કરીને હું ડાયરેક્ટ લખું છું I * r² / a². આટલો આપણને I આવ્યો છે આના વડે ઘેરાયેલો. હવે તમે એમ્પિયરલ લૂપ વાપરો તો એમ્પિયરલ લૂપ છે b બાર ડોટ dl બાર બરાબર μ0 * I, પણ હું સિગ્મા I લખું છું અહીંયા. આ સ્ટેપ થયું. અંદર કિંમત મૂકેલા છીએ આપણે, તો b અચળ છે એટલે બહાર કાઢી નાખીએ. અહીંયા l રહેશે, અહીંયા પણ આની જેમ જ થશે, એનો પરિઘ જ આવશે કારણ કે સ્પર્શકની ડાયરેક્શનમાં રહેશે. તો 2πr બરાબર μ0 અને સિગ્મા I ના બદલે કેટલા લખાય I * r² / a². એક r શું થઈ જશે, કેન્સલ થયો. તો આપણું b નું અંદરની તરફ સૂત્ર આવ્યું. b બરાબર કેટલા આવ્યા μ0 IR / 2π a². આ અંદરની તરફનું સૂત્ર આવ્યું છે. અને તમને કોઈ વાર પૂછાય અક્ષ ઉપર કેટલું થાય, તો અક્ષ ઉપર મેગ્નેટિક ફિલ્ડ 0 થાય. તો હું 3 સ્ટેપ બતાવું છું, જો સમજો. અક્ષ પર તો મેગ્નેટિક ફિલ્ડ કેટલું થયું 0 થયું. તારની અંદર તો એમાં મેગ્નેટિક ફિલ્ડ B થશે આ સૂત્ર μ0 IR / 2π a². આ થશે. અને ત્રીજી કન્ડિશન તારની બહાર, તો તારની બહાર આવ્યું μ0 I / 2πr. તારની બહાર તો એ બી થશે μ0 I / 2πr. આ સ્ટેપ થશે. તો જો એક વસ્તુ સિમ્પલ સમજો કે મેગ્નેટિક ફિલ્ડ 3 આપણે ફાઇન્ડ કરી નાખ્યા છે, પણ તમને જે ક્વેશ્ચન પૂછાય છે ને ટેક્સ્ટબુકમાં એ આટલે સુધી કહ્યું છે. આ મેં તમને એક્ઝામ્પલનો પોઈન્ટ ઓફ વ્યૂથી બતાવ્યું છે, પણ મૂળે એક્ઝામ્પલ બી આપણા માટે ક્વેશ્ચન જેવો જ છે, એટલે ધ્યાન રાખીને સમજવાનું છે. તો એક વસ્તુ ધ્યાન પર રાખજો, કોઈ જાડો તાર આપ્યો હોય તો તારની અક્ષ ઉપર એટલે આ પોઈન્ટ પર આમ અક્ષ હોય ને ત્યાં મેગ્નેટિક ફિલ્ડ પૂછે તો કેટલું લખી દેવાનું 0. થોડા આ ડિસ્ટન્સે અંદર પૂછે તો આ લખાય અને બહાર પૂછે તો આપણે આ લખી દઈશું. તો આ રીતે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ થશે. ઓકે, એની ડાયરેક્શન ક્યાં હશે તો એની દિશા નક્કી કરીએ. જો હવે તાર કોઈ પણ આપ્યો હોય આ રીતનો, હવે આ તારમાંથી આમ પ્રવાહ પસાર થતો હોય
તો એનું ચુંબકીય ક્ષેત્ર પહેલા તો વર્તુળાકાર જ હશે સ્પર્શકની ડાયરેક્શનમાં, જે r અંતરે વર્તુળાકાર જોવા મળશે. અને દિશા ક્યાં? તો અંગૂઠો પ્રવાહની ડાયરેક્શનમાં રાખો અને આગળીઓ જે દિશામાં રહે છે એ શું થઈ જશે? ચુંબકીય ક્ષેત્ર હશે. તો અંગૂઠો પ્રવાહની ડાયરેક્શનમાં અને આગળીઓ આ બાજુ આમ ચારે બાજુ ફરતી હશે, તો આ બાજુ ચુંબકીય ક્ષેત્ર જોવા મળશે. ક્લિયર થવું જોઈએ. તો આમાં આ ડાયરેક્શનમાં આમ ચુંબકીય ક્ષેત્ર આમ ફરતું હશે એ પ્રમાણે જોવા મળે. આ થઈ ગયું તારની વાત. રિંગમાં ઉલટું હતું. રિંગમાં આપણે શું કરતા હતા? વળેલી હતી ને, તો આગળીઓ પ્રવાહની ડાયરેક્શનમાં રાખતા હતા, અંગૂઠો ચુંબકીય ક્ષેત્રમાં આવતો હતો. આમાં શું થયું? અંગૂઠો પ્રવાહની ડાયરેક્શનમાં રાખે, આગળીઓ ક્યાં આવે છે? ચુંબકીય ક્ષેત્રમાં. મૂળ એક જ થશે કન્ડિશન. તો તમે ધ્યાનથી આટલું સમજો. આ ટોપિક નાનો છે પણ આપણને પ્રોપર સમજ આવે એવો છે, એટલે એકવાર ફરી એક નોર્મલ રીતે રિવાઇઝ કરું છું અને પછી આપણે આગળ એની ડિટેલ્સ સમજીએ. ધારો કે આપણને ટેક્સ્ટબુક બેઝ ક્વેશ્ચન પૂછે કે એમ્પિયરના લૂપનો ઉપયોગ કરી તારનું ચુંબકીય ક્ષેત્ર મેળવો, તો આપણે એ વખતે સિમ્પલ બતાવવાનું છે. ધારો કે I પ્રવાહધારી તાર છે, એનાથી r અંતરે બિંદુ P આવેલું છે, ત્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે અને એના માટે આપણે એમ્પિયરનો એમ્પિયરનો નિયમ યુઝ કરીશું. તો એના માટે આપણે એક r ત્રિજ્યાનું એક એમ્પિયર લૂપ ધારી લીધું છે. હવે આ લૂપ પર ચુંબકીય ક્ષેત્ર એના સ્પર્શકની ડાયરેક્શનમાં હશે અને બધે કેવું હશે? એક સરખું જોવા મળશે. તો એ કન્ડિશનના આધારે આપણે એમ્પિયર લૂપનો નિયમ આ લખી શકીએ. હવે બી અચળ છે એટલે એમ બહાર કાઢ્યું છે, તો આ સંકલન થયું, એના બદલે એલ લખીએ કાંઈ. પણ ધારો કે એલ એટલે આ લૂપની લંબાઈ થઈ જશે. લૂપની લંબાઈ એટલે 2πr થાય. 2πr ની કિંમત મૂકો તો બી બરાબર આટલું સૂત્ર આવી જશે, જે બહારનું ચુંબકીય ક્ષેત્ર આવ્યું. આટલા સુધી ટેક્સ્ટબુકમાં આપણને આપ્યું છે. પછી જે આપણે એક્ઝામ્પલ ઓરિએન્ટેડ સમજીએ તો એની અંદર આપણે લખવું અંદરની બાજુ. તો અંદરની બાજુ આપણે r ત્રિજ્યાનું લૂપ લઈ લો, એની ત્રિજ્યા એ જેટલી છે અને એ કન્ડિશનમાં આપણે લખીએ πa² જેટલી મોટી ત્રિજ્યા હતી ત્યારે પ્રવાહ વહેતો તો I, તો πr² ની નાની ત્રિજ્યા છે તો કેટલો વહે? તો આ કન્ડિશન લખીએ, π કેન્સલ થઈ જશે. હવે આના ઉપરથી આપણે લૂપમાં યુઝ કરીએ તો બી તો એમના એમ આની જેમ જ b ઇન્ટુ કેટલા લખીએ? 2πr. સેમ આમાં એવું જ થશે, b ઇન્ટુ 2πr બરાબર μ0 અને I ની આટલી વેલ્યુ આવી ગઈ. હવે આમાં જે કેન્સલ થતું એ કેન્સલ કર્યું તો આ સ્ટેપ આવ્યું, તો આપણને 3 સ્ટેપ મળે. અક્ષ ઉપર 0 થાય, અક્ષની અંદર આટલું થશે ને અક્ષની બહાર μ0I/2πr થાય. આ આપણને ખ્યાલ આવે. ડાયરેક્શન ક્યાં આવી? તો યાદ રાખવાનું, પ્રવાહ અંગૂઠાની ડાયરેક્શનમાં જશે અને ચુંબકીય ક્ષેત્ર એની આંગળીઓની ડાયરેક્શનમાં જોવા મળશે. ટેક્સ્ટબુક મુજબના લખાણમાં આપણે ચેક કરીએ તો એમ્પિયરનો સર્કિટલ લો કઈ રીતે થશે. તો અહીંયા સિમ્પલ આપણને સેન્ટેન્સમાં કહ્યું છે કે કઈ કન્ડિશનમાં એમ્પિયર સર્કિટલ લો આપણે લખવાનું છે. તો જો આ પહેલા તો એક સિમ્પલ મેં કહ્યું હતું એ પ્રમાણે કે એમ્પિયરના સર્કિટલ લો માટે એક ખુલ્લી મુક્ત સપાટી ધ્યાનમાં લેવાની છે. તો આ ટાઈપની ખુલ્લી મુક્ત સપાટી ધ્યાનમાં લેવાની છે. એમાંથી પ્રવાહ વહેતો હોય એ રીતે ધારવાનું છે, વિદ્યુત પ્રવાહ ધારવાનો છે. હવે એક નાનો સૂક્ષ્મ પ્રવાહ ખંડ ધારી લેવાનું છે. તો એ માટે સપાટી ઉપર નાનો સૂક્ષ્મ પ્રવાહ ખંડ ધારી લીધો છે અને ત્યાં ચુંબકીય ક્ષેત્ર એને સ્પર્શકની દિશામાં હશે એમ ધારવામાં આવશે. તો ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શીય ઘટક ધ્યાનમાં લેવામાં આવશે. ત્યારબાદ આપણે એ નાના સૂક્ષ્મ પ્રવાહ ખંડ માટે b·dl લેવાનું છે. તો b·dl એના માટે થાય પછી ટોટલ આપણે સરવાળો કરવાનો અને આખાએ રિંગ માટે લઈ લઈશું. તો આખા અથવા રિંગ અથવા જે વલય છે, જે સપાટીધારી છે એના માટે લઈશું. તો ટોટલ લેતા વખતે આપણે સરવાળો કરવો પડશે અને એ સરવાળો જો સૂક્ષ્મ ભાગ માટે કરીશું તો એ સંકલનમાં કન્વર્ટ થશે. આટલું આપણે પહેલા સેન્ટેન્સમાં સમજાયેલું છે. તો આમાં મેં તમને કહ્યું હતું કે એક મુક્ત સપાટી લેવામાં આવશે અને ત્યારબાદ એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એ પ્રમાણે ધારી લીધું છે. એને સૂક્ષ્મ નાનો એક પ્રવાહ ખંડ ધારી અથવા તો નાનો dl જેટલો ખંડ ધારમાં રહેશે અને એને ચુંબકીય ક્ષેત્ર સાથેનો ડોટ ગુણાકાર b·dl લીધો છે અને એ ચુંબકીય ક્ષેત્ર એને સ્પર્શકની દિશામાં હશે. અને આવા સૂક્ષ્મ ખંડોનો સંખ્યા વધતી જાય એમ ટોટલ એનો સરવાળો કરવાનો આવશે અને એ સરવાળો જ્યારે સૂક્ષ્મ ભાગ માટે લઈશું એ સંકલનમાં પરિણમશે. અને એ જે સરવાળો હશે, સંકલન હશે, એ μ0 અને I ના ગુણાકારના સમપ્રમાણમાં હશે. μ0 I ના ગુણાકારમાં સમપ્રમાણમાં. તો આ રીતે આપણે એને દર્શાવી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ એના પછીનો ટોપિક આપણે સમજીએ અહીંયા. તો આની અંદર આપણે ચેક કરીશું. તો જ્યારે એકવાર આ કન્ડિશન થઈ જાય પછી અહીંયા જેમ બતાવ્યું છે કે I શું છે, તો I એ ઘેરા વડે આ જે સીમા હતી એની અંદરથી ઘેરા પસાર થતો પ્રવાહ બતાવ્યો છે, એટલે કુલ વિદ્યુત પ્રવાહ છે. બરોબર. હવે એની ડાયરેક્શન કઈ રીતે નક્કી થશે? તો પ્રવાહની એ જે સંકલન થાય છે એ દિશામાં આપણે આંગળીઓ રાખવાની. તો અંગૂઠો જે દિશામાં રહે એ વિદ્યુત પ્રવાહની દિશા આપી દેશે. તો આપણે સિમ્પલ લખવાનું છે, જે દિશામાં સંકલન થાય છે એ દિશામાં આંગળીઓ રાખો તો અંગૂઠો જે દિશામાં રહેશે એ દિશામાં આપણે પ્રવાહ આવી જશે. હવે એક સિમ્પલ સેન્ટેન્સ b·dl આપણે બતાવી દીધું. હવે એના પછી અહીંયા જે કહ્યું છે કે જે અંગૂઠાની ડાયરેક્શનમાં પ્રવાહ આવતો હોય એ ધન લેવાનો, વિરુદ્ધ દિશામાં જતો હોય એ પ્રવાહ ઋણ લેવામાં આવશે. બરોબર. હવે આટલું એક સિમ્પલ ડિટેલ બતાવ્યું.
પછી આગળ અહીંયા બતાવ્યું છે કે આપણે કઈ ટાઈપના ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરવામાં આવશે. તો અહીંયા સમજો કે બી ચુંબકીય ક્ષેત્ર એક તો સ્પર્શતું હોવું જોઈએ અને અશૂન્ય હોવું જોઈએ. બીજી કન્ડિશનમાં કહ્યું છે બી આ ગાળાને લંબરૂપે હોવું જોઈએ અને ત્રીજું કહ્યું છે નાબૂદ થતું હોય અથવા તો ચલો એક આ 3 કન્ડિશનમાં આપણે એની કેલ્ક્યુલેશન લેવામાં આવશે. હવે આ ક્વેશ્ચન અહીંયા પૂરો કરીએ છીએ. તો આ ક્વેશ્ચન આપણા માટે થયો એમ્પિયરનો સર્કિટલ લો સમજાવો. તો આ ક્વેશ્ચનમાં શરૂઆતથી લઈ અને અહીંયા સુધી એકવાર સિમ્પલ રિવાઇઝ કરશો તો તમને યાદ રહી જશે, કારણ કે શરૂઆતની અંદર આપણે જે બતાવ્યું કે એક શું કહેવાય કે વાહક સીમા લેવાની, એક શું કહેવાય એક બંધ સીમા લેવામાં આવશે, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો, ત્યારબાદ એનો સૂક્ષ્મ પ્રવાહખંડ લો, એના ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં લો, બી બાર ડોટ ડીએલ બાર શોધો, ટોટલ માટે સંકલન કરો અને એ જે સંકલન છે μ0 I ના ગુણાકારના સમપ્રમાણ. હવે I વિશે વાત કરીએ તો I વિશે વાત કરીએ તો I માટે આપણે એટલું કહી શકીએ કે જે સંકલનની ડાયરેક્શનમાં આંગળીઓ રાખો તો અંગૂઠો જે દિશામાં હશે પ્રવાહની પ્લસ ડાયરેક્શન હશે, વિરુદ્ધ દિશામાં જશે માઇનસ થશે. આ બધું આપણને સમજ આવી જશે. અને ચુંબકીય ક્ષેત્ર આપણે કઈ ટાઈપના લેવામાં આવશે તો સ્પર્શતું લેવામાં આવશે, અહીંયા લંબ રૂપે હોય અને એક અસર નાબૂદ થતું હોય એ કન્ડિશનમાં ગણી શકીએ છીએ. નેક્સ્ટ જે ભાગ આપ્યો છે બીજો ક્વેશ્ચન બનશે અહીંથી. તો અહીંયાથી આપણને પૂછાશે વિદ્યુત પ્રવાહ ધારિત તારનું બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય. તો સમજી લો ધારો કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે, એમાંથી પસાર થતું પ્રવાહ I છે, તો એના કારણે આર અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો આર અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો એના માટે આપણે જેમ અહીંયા મેં તમને આગળ સમજાવ્યું એ જ પ્રમાણેનું આપણે બંધ લૂપ લેવાનું આવશે. બંધ લૂપ લઈ લીધું તો BL બરાબર μ0 × I છે. આટલું સ્ટેપ અહીંયા ધારવામાં આવશે. હવે જેમ મેં તમને હિન્ટ કીધી હતી જેમ અહીંયા આકૃતિમાં દર્શાવવું છે એ પ્રમાણે આ પ્રમાણેનું એક I પ્રવાહ પસાર થાય છે અને એનાથી આર અંતરે તો આપણે એક બંધ લૂપ ધારી લીધું છે, બરાબર. હવે આ સિચ્યુએશન બતાવી છે. એમ્પિયરન લો નો ઉપયોગ કરવાનો છે. જેમ ગાઉસનો નિયમ બનતો હતો વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે, એમ્પિયરન લો આપણે એ જ કન્ડિશનમાં ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે વપરાય છે. તો આ જે સીમા બની છે એમાં દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે તો સ્પર્શકની ડાયરેક્શનમાં હશે. દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની ડાયરેક્શનમાં હશે. એટલા માટે આના માટે જે રિલેશન આવશે એ બી બાર ડોટ ડીએલ બાર એટલે B × L. L એટલે આખા પરિઘની લંબાઈ એટલે 2πr થશે. B × 2πr. ઘેરા તો વિદ્યુત પ્રવાહ I હશે તો B × 2πr બરાબર μ0 × I. બસ B ને સબ્જેક્ટ બનાવો તો μ0 I / 2πr નું રિલેશન આવશે. નાની થિયરી છે 2 માર્કની, પણ આપણને ખ્યાલ આવે એ રીતની છે, સમજી લેજો જેથી કરીને આગળના રિલેશનમાં તમે એનો યુઝ કરી શકો. સોલેનોઇડનો ટોપિક આપણે અહીંયા સમજીએ. તો સોલેનોઇડ કહેવાય છે કોને? તો હું માનું ત્યાં સુધી એક વસ્તુ સમજો, સોલેનોઇડ છે, ટોરોઇડ છે, એક એવી વસ્તુઓ છે જે તમે ક્યાંક ના ક્યાંક નજર પડી હોય. સોલેનોઇડ એક જેને આપણે શું કહેવાય કે કોઇલ કહેવામાં આવે છે. તો તમે દુકાનમાં ઘણીવાર કોઇલ જે છે એની વાત કરશો તો તમે ક્યાંક ના ક્યાંક પંખાની કોઇલ હોય, કોઈ પંપની અંદર જે મોટર આવતી હોય તો મોટરની કોઇલ હશે. તો એ બધામાં તમે ક્યાંક ના ક્યાંક સોલેનોઇડનો જોયો હશે, જેમાં અલગ અલગ વાહક તારથી બનેલું એક ગૂંચળું જોવા મળશે જેને આપણે સોલેનોઇડ કહેવામાં આવશે. અંદરના ભાગમાં એનું મેગ્નેટિક ફિલ્ડ કોન્સ્ટન્ટ ક્રિએટ થયેલું છે. તો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ કરવા માટે સોલેનોઇડનો ઉપયોગ થતો વ્યવહારમાં. હવે અહીંયા આપણે જે સમજવાનું છે સોલેનોઇડમાં ફક્ત એક સિમ્પલ ડિટેલ છે કે સોલેનોઇડ કહેવાય છે કોને અને એ બધા વિશે સામાન્ય માહિતી આપી છે. ત્યારબાદ સેકન્ડ ટોપિક ટોરોઇડનો છે. તો સોલેનોઇડમાં હું જોવા જાઉં તો આપણે પહેલાં અહીંયા સમજીએ તો એની વ્યાખ્યાને ક્લિયર કરીએ. તો વ્યાખ્યામાં અહીંયા જોવા જાઉં તો વ્યાખ્યા સમજો તો વ્યાખ્યામાં આપણે સિમ્પલ લખવાનું છે કે પાસ પાસે વીંટાળેલા, જેમ કે અહીંયા બતાવ્યું છે ને, પાસ પાસે વીંટાળેલા અલગ કરેલા વાહક તારથી બનતું હેલિકલ ગૂંચળું. ધારો કે અહીંયા જેમ બતાવ્યું છે એ પ્રમાણે પાસ પાસે આંટા વીંટાળી અને વાહક તારથી જે હેલિકલ ગૂંચળું બને છે એને જ આપણે સોલેનોઇડ કહ્યું છે. તો આ થઈ ગઈ એની વ્યાખ્યા થઈ ગઈ. વ્યાખ્યા દરેક જેને સમજ આવે એવી છે, સિમ્પલ છે. વાહક તારથી પાસ પાસે વીંટાળેલા વાહક તારથી બનતા એક હેલિકલ ગૂંચળાને સોલેનોઇડ કહેવામાં આવશે. ઓકે, સોલેનોઇડની આ પૂરી થાય પછી એના પ્રકાર જોઈએ. તો સોલેનોઇડના પ્રકારની વાત આવશે. તો સોલેનોઇડના 2 પ્રકાર છે. એક તો લાંબો સોલેનોઇડ અને બીજું ટૂંકા સોલેનોઇડ. તો એ સમજો લાંબા સોલેનોઇડ અને ટૂંકા સોલેનોઇડ એના 2 પ્રકાર હશે. લાંબા સોલેનોઇડ કોને કહેવાય કે જેની ત્રિજ્યા છે એ એની લંબાઈ છે એની ત્રિજ્યા કરતાં કમ્પેરેટિવ વધુ જોવા મળતી હોય તો એ સોલેનોઇડ લાંબો હશે. જેમ કે આપણે અહીંયા સિમ્પલ સમજવા જઈએ તો આ સોલેનોઇડ હોય અને બીજો એક આ ટાઈપનો સોલેનોઇડ હોય. તો અહીંયા જોવા જશો
તો આ સોલેનોઇડ ત્રિજ્યાની સાપેક્ષમાં અને આ સોલેનોઇડની લંબાઈ ત્રિજ્યાની સાપેક્ષમાં વધારે છે, એટલે આ લાંબો સોલેનોઇડ કહેવામાં આવશે. અંદરની સાઈડમાં મેગ્નેટિક ફિલ્ડ કોન્સ્ટન્ટ જોવા મળે, આમાં એ રીતનું નામ રહે. એટલે આ ટૂંકો સોલેનોઇડ, લાંબો સોલેનોઇડ આપણે એ રીતે નામ આપ્યા છે. બરોબર. હવે નેક્સ્ટ એના પછીની જે વાત કરું છું એમાં આપણે સમજીએ. તો એમાં આપણે બતાવ્યું કે દરેક આટા છે, આની અંદર જે આટા છે એકબીજાની પાસે છે, એટલે હેલિકલ નહીં પણ વર્તુળાકાર ગણવામાં આવશે. અને દરેક આટાના કારણે એક મેગ્નેટિક ફિલ્ડ મળશે અને એ ફિલ્ડ વચ્ચેના વિસ્તારમાં હશે અને એક સરખું જોવા મળતું હશે. તો આપણે એક સિમ્પલ સેન્ટેન્સ લખીએ છીએ જે આપણને ખ્યાલ આવ્યો એવું છે. દરેક આટો કેવો છે? વર્તુળાકાર છે. દરેક આટો વર્તુળાકાર લેવામાં આવશે અને અલગ કરેલો છે. હવે અલગ કરેલામાં આપણે એવું હોય, દરેક આટો વર્તુળાકાર લીધો, એની અંદરના ભાગમાં મેગ્નેટિક ફિલ્ડ જોવા મળશે અને બીજી વસ્તુ કે એ વાહક આટાઓની આસપાસ એક ઇન્સ્યુલેટર ચડાયેલું હશે, જેના કારણે દરેક આટા એકબીજાથી અલગ કરેલા જોવા મળશે. તો વર્તુળાકાર છે અને અલગ કરેલા છે. આપણે પહેલા પેરેગ્રાફમાં સિમ્પલ સમજાવ્યું છે સોલેનોઇડ વિશે. તો સોલેનોઇડ વિશે આ 4-5 વસ્તુ આપણે સમજ આવી જોઈએ કે એક તો પાસે વીંટાળેલા વાહક તારથી બનતા અલગ કરેલા ગૂંચળાને સોલેનોઇડ કહીએ છીએ. બીજું એના 2 પ્રકાર છે સિમ્પલ, એક લાંબો સોલેનોઇડ, એક ટૂંકો સોલેનોઇડ. લાંબો સોલેનોઇડ આપણે કહીએ છીએ કે જેની અંદર લંબાઈ એ ત્રિજ્યા કરતાં વધુ જોવા મળશે, એ ટાઈપના સોલેનોઇડ લાંબા સોલેનોઇડ છે. પછી એના દરેક આટા પાસે વીંટાળે ને એટલે વર્તુળાકાર આટા ગણીએ અને એને અલગ કરવા માટે આપણે એની આસપાસ ઇન્સ્યુલેટરનું પડ ચડાવી દીધું હોય છે. આ થઈ ગઈ આપણે સોલેનોઇડની સામાન્ય વાત છે. હવે હું અહીંયા જે પહેલી બીજી આકૃતિ છે એની આપણે સિમ્પલ વાત કરવા જઈએ. તો પહેલી આકૃતિમાં જેમ બતાવ્યું છે કે આ સોલેનોઇડ પાસે વીંટાળેલા હોય એવો એક સીમિત મર્યાદિત ભાગ દર્શાવ્યો છે. બીજામાં આપણને બતાવ્યું છે કે એક લાંબો સોલેનોઇડ હોય એનો એક ભલે મોટો ભાગ છે પણ એને નાનો કરીને અહીંયા દર્શાવવામાં આવ્યો છે. તો આ સોલેનોઇડમાં જોશો તો કેમ અંદરની સાઈડ ફિલ્ડ આ રીતનું જોવા મળે છે. તો હવે અહીંયા સમજવા જાઓ તો આમ જેમ 2 રીંગો પાસે વીંટાળેલી હોય, તો 2 રીંગ પાસે વીંટાળેલી, તો આના કારણે સમજો આ ડાયરેક્શનમાં બંને પ્રવાહ પસાર થતો હોય, તો એના કારણે જે મેગ્નેટિક ફિલ્ડ હશે, કોઈ તાર હોય એનું મેગ્નેટિક ફિલ્ડ કેવું હોય, પ્રવાહ આમ પસાર થતો હોય તો આ તરફનું જોવા મળશે. તો એમાં રીંગ આ પસાર થાય તો એનું મેગ્નેટિક ફિલ્ડ આ રીતની વર્તુળાકાર વલયો જોવા મળે. તો આ વલયમાં તમે ઓબ્ઝર્વ કરો કે આ ડાયરેક્શનમાં જોવા મળ્યું છે, આનું ફિલ્ડ આ ડાયરેક્શનમાં. તો વચ્ચેના વિસ્તારમાં શું થયું? એક ડાયરેક્શનમાં થયું, પણ અહીંયા આ આમ થશે અને આ આમ જશે. તો સમજો આ સાઈડ આ ડાયરેક્શનમાં આવે, આ સાઈડ આ ઉપર આવે, તો એકબીજાની અસર શું કરી દે? એ નાબૂદ કરી દેશે. તો એ એરિયામાં નાબૂદ કર્યું, પણ અંદર શું થયું? બધું ફિલ્ડ એક ડાયરેક્શનમાં આવ્યું. આપણે એને સમજવાનું છે. તો અંદરના એરિયામાં બધું જ ફિલ્ડ એક ડાયરેક્શનમાં જશે અને વચ્ચેના વિસ્તારમાં એકબીજામાં અસર નાબૂદ કરે. જેમ કે અહીંયા ફરી એકવાર ક્લિયર કરું છું, જો સમજો આનું ફિલ્ડ આ ડાયરેક્શનમાં જતું હોય, આનું આ રીતે હોય, તો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં જશે, અહીંયા પણ એ જ દિશામાં જતું, પણ અહીંયા આમ પાછું આવતું હોય, તો આ બે એકબીજાની અસર નાબૂદ કરી દે પાસે હોય. પણ અંદર જોવા જશો તો આ ડાયરેક્શનમાં, આ ડાયરેક્શનમાં, બે એકબીજાની અસર નાબૂદ નહીં કરે. આ કન્ડિશન જોવા મળશે, જેને આપણે અહીંયા સિમ્પલ સમજાવવાનો ટ્રાય કર્યો છે. પછી બતાવ્યું છે કે આવી રીતના ઘણા બધા આટાઓ એકબીજાની નજીક મૂકવામાં આવે તો એ અંદરના ભાગમાં P પાસે, એટલે કે આ પોઈન્ટ P છે, ત્યાં ચુંબકીય ક્ષેત્ર એક સરખું જોવા મળશે અને Q પાસે એની અસર ધીમી થઈ ગઈ છે. તો આપણે આ સિમ્પલ ટોપિકમાં ક્લિયર કર્યું છે કે વધારે તો છે નહીં એની અંદર, પણ આપણને એક પ્રોપર સમજ આવે એવું છે કે જે ફરી એકવાર રિવાઇઝ કરીએ છીએ જેની અંદર શું કહ્યું છે કે અહીંયા પહેલા તો આ આકૃતિ છે એક નાના સોલેનોઇડની બતાવી છે આડછેદવાળી, અને આ છે એક મોટો સોલેનોઇડ છે પણ એનો એક ટૂંકો ભાગ કરીને દર્શાવવામાં આવ્યો છે. આમાં જોવા જાવ તો વર્તુળાકાર ભાગમાં પાસે આવેલા એટા બહારના વિસ્તારમાં એકબીજાની અસર નાબૂદ કરી દે, પણ અંદરના વિસ્તારમાં એની અસર એક જ ડાયરેક્શનમાં જોવા મળે છે. એના કારણે P પાસે ચુંબકીય ક્ષેત્ર પ્રબળ થશે, એક ડાયરેક્શનમાં હશે. Q પાસે જોશો ચુંબકીય ક્ષેત્ર પ્રબળ નહીં હોય, એક ડાયરેક્શનમાં નહીં હોય, પણ એની માત્રા ધીમી હશે. આ આપણને ખ્યાલ આવવો જોઈએ. હવે હું આ આકૃતિની વાત કરું છું. આ આકૃતિમાં આપણે સોલેનોઇડનો એક આડછેદ બતાવ્યો છે. હવે સોલેનોઇડનો એક આડછેદ છે અને એમાં આપણે એક એમ્પિયરલ લૂપ લઈ લઈએ છીએ. હવે આ એમ્પિયરલ લૂપ અહીંયા ધારી લીધું છે, જે અહીંયા આપણને દર્શાવ્યું છે. આ ટાઈપનું એક એમ્પિયરલ લૂપ લઈ લીધું છે. આનું નામ આપી દઉં છું A, B, C અને D. હવે આ સોલેનોઇડ એમ્પિયરલ લૂપમાં એવું છે અડધું લૂપ બહાર છે, અડધું લૂપ અંદર છે.
આના માટે આપણે એમ્પિયરનો નિયમ વાપરીએ તો એમ્પિયરનો નિયમ કયો છે? ઇન્ટિગ્રેટ ઓફ b બાર ડોટ dl બાર સાયક્લિકમાં ઇઝ ઇક્વલ ટુ μ0 ઇન્ટુ I થશે. તો આપણે દરેક ભાગ માટે લઈએ છીએ. હું અહીંયા ફક્ત સમજાવું છું. તો આપણે a થી b માટે લીધું b બાર ડોટ dl બાર પ્લસ b થી c માટે b બાર ડોટ dl બાર પ્લસ c થી d માટે b બાર ડોટ dl બાર અને d થી a માટે આ રીતે લીધું છે ચારે માટે. તો જો અહીંયા a થી b છે એમાં મેગ્નેટિક ફિલ્ડ જોશો તો એ ડાયરેક્શનમાં, ચુંબકીય ક્ષેત્ર એ ડાયરેક્શનમાં, અને અહીંયા સમજીએ તો ચુંબકીય ક્ષેત્ર જો એ ડાયરેક્શનમાં જોવા મળે છે, અને બીજું કે a થી b નો સ્થાન સદિશ એ ડાયરેક્શનમાં છે એટલે બે વચ્ચેનો ખૂણો 0 થશે. આપણે સીધા શબ્દોમાં b * l લખી શકીએ. કોના માટે? આના માટે, ab માટે. આ લંબાઈ h લો તો h, l લેશો તો l લખી દો. તો અહીંયા b * l લખું છું. પછી b થી c માં, b થી c ભાગ ઉપર છે જ્યાં l આ ડાયરેક્શનમાં, ચુંબકીય ક્ષેત્ર આ ડાયરેક્શનમાં, ખૂણો 90 થાય, પરિણામી મેગ્નેટિક આજે સંકલન 0 આવે. b થી c થી d માં એમાં બહારની સાઈડ છે, બહાર ચુંબકીય ક્ષેત્ર નથી એટલા માટે 0 થશે. a થી b d માં, આ d થી a માં જોવા જઈએ તો એમાં એક સ્થાન સદિશ આમ છે, ચુંબકીય ક્ષેત્ર આ ડાયરેક્શનમાં, ખૂણો 90 થાય, 90 થાય એટલે પાછું 0 થાય. તો રહેશે એકના જ કારણે કયું? a થી b, એમાં b * l લખીએ કે એમાં કઈ વધારે કરવા નથી. તો આ બધા આપણે એવોઇડ કરી નાખ્યા. હવે બરાબર μ0 * I. તો μ0 તો એમને એમ લખ્યું છે, પણ I કેટલા લખવું? તો હવે I લખવા માટે આપણે એક કામ કરીએ, એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા ધારી લઈએ. તો અહીંયા સેન્ટેન્સ લખું છું, એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા સ્મોલ n છે. તો યાદ રાખજો, સ્મોલ n કોઈ સંખ્યા ગણતા નથી, પણ એકમ લંબાઈ માટે આટાની સંખ્યા છે. એકમ લંબાઈ માટે આટાની સંખ્યા સ્મોલ n છે. તો l લંબાઈ માટે આટાની સંખ્યા કેટલી થાય? તો n * l થાય. બરોબર. હવે સીધા અર્થમાં આપણે એમ કહી શકીએ કે એક આટામાં એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા આટલી છે, તો l લંબાઈ માટે આટાની સંખ્યા કેટલી? nl થશે. હવે થોડુંક આગળ લખીએ છીએ. એક આટો હોય તો I પ્રવાહ પસાર કરે, તો nl આટા હોય તો કેટલો પ્રવાહ પસાર કરે? nl * I પ્રવાહ પસાર કરે, જે આપણને ધ્યાન હોવું જોઈએ. તો I ના બદલે આપણે કેટલા લખીએ છીએ? સ્મોલ n l * I. હવે આમાંથી l શું થઈ ગયું? કેન્સલ. તો મેગ્નેટિક ફિલ્ડનું સૂત્ર આવી ગયું સોલેનોઇડનું, μ0 * ni. આ સ્ટેપ આપણને મળશે, જે આગળ જતા ઉપયોગમાં લેવાનું છે. જ્યાં હું લખી શકું b બરાબર μ0, n એટલે કુલ આટાની સંખ્યા ભાગ્યા કુલ લંબાઈ * I. આ પ્રમાણે પણ આપણે ધ્યાન રાખીશું, જેથી ક્યાંક ઉપયોગ આવે તો આપણે એનો યુઝ કરી શકીએ છીએ. સમજ રાખો આ કન્ડિશનમાં શું યુઝ કર્યું છે આપણે. પહેલાં સિમ્પલ સમજાવ્યું છે, જે પ્રમાણે એને ધ્યાન રાખી દઈશું. તો જો આ ટોટલ મેં પહેલાં અહીંયા એક એમ્પિયરલ લૂપ ધાર્યું ABCD ના આધારે, અને એ લૂપ માટે એમ્પિયરનો સર્કિટલ લો યુઝ કર્યો. સર્કિટલ લો યુઝ કરું તો સાયક્લિક b બાર ડોટ dl બાર ઇઝ ઇક્વલ ટુ μ0 * I લખી શકીએ. પણ આની અંદર સાયક્લિકમાં આપણે a થી b, b થી c, c થી d, d થી a એ બધા માટે યુઝ કરીએ છીએ. તો ચલો b થી c એમાં l આ ડાયરેક્શનમાં, b આ ડાયરેક્શનમાં, ખૂણો 90 થયો. c થી d એમાં મેગ્નેટિક ફિલ્ડ છે નહીં. d થી a એમાં ખૂણો 90 થયો એટલે એ 0 રહ્યું. કયું? a થી b. તો a થી b રહેશે અને એમાં b * l લખીએ કે બરાબર μ0 * I છે. હવે અહીંયા શું લખ્યું? એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા સ્મોલ n છે, તો l માટે કેટલા? n * l. હવે એક આટામાં પ્રવાહ I છે, તો nl માં કેટલો? nl * I. તો આપણા માટે પ્રવાહ કેટલો આવ્યો? nl * I. l કેન્સલ થઈ ગયા, તો b બરાબર કેટલા આવ્યા? μ0 * ni. આ સોલેનોઇડનું એક ઇક્વેશન બનશે આપણા માટે. હવે જો આને તૈયાર કરવો હોય તો આ આખા સ્ટેપને એકવાર ક્લિયર રિવાઇઝ કરું છું, જેમાં દરેક જણા શાંતિથી સમજ રાખીને પછી પ્રિપેર કર્યો. વ્યાખ્યા છે એ સિમ્પલ દરેકને આપણે પાસે વીંટાળેલા વાહક તારથી બનતા હેલિકલ ગૂંચળાને આપણે સોલેનોઇડ કહીએ છીએ. એના બે પ્રકાર છે,
એક છે લાંબો સોલેનોઇડ, એક થશે ટૂંકો સોલેનોઇડ. લાંબા સોલેનોઇડમાં ત્રિજ્યા કરતાં લંબાઈ વધુ જોવા મળશે, ટૂંકામાં ત્રિજ્યા અને લંબાઈ કમ્પેરેટિવ સરખા જેવી જોવા મળશે. એક કન્ડિશન એને કહીએ છીએ. બીજું, દરેક આટાને વર્તુળાકાર ગણવામાં આવશે. અને બીજું, પાસેના આટા એકબીજાની અસર નાબૂદ કરશે, વચ્ચેના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર એક સરખું હશે અને દરેક આટા એક ઇન્સ્યુલેટિંગથી અલગ કરેલા હશે. આ એક પહેલો પેરેગ્રાફ થયો. સેકન્ડ પેરેગ્રાફમાં આપણે સમજવા જઈએ. સેકન્ડ પેરેગ્રાફમાં અહીંયા ચેક કરીએ તો આપણને શું થશે, આના પહેલા અહીંયા બે આકૃતિઓ સમજાવવી પડશે. હવે પહેલી આકૃતિમાં આપણને શું બતાવ્યું છે કે એક સોલેનોઇડ છે. હવે સોલેનોઇડનો એક ભાગનો આડછેદ બતાવ્યો છે. બીજામાં એક મોટો સોલેનોઇડ છે, એનો સંપૂર્ણ આડછેદ દર્શાવવામાં આવ્યો છે. હવે અહીંયા આપણને શું કર્યું છે એક સમજો. પાસે આટા વીંટાળવામાં આવે તો પાસેના આટા છે એ વર્તુળાકાર ગણીએ છીએ અને એના કારણે એકબીજાની અસર શું કરી દેશે, વચ્ચેના વિસ્તારમાં રાખશે પણ બહારના વિસ્તારમાં એકબીજાની અસર નાબૂદ કરશે. તો બહારના વિસ્તારમાં એમની અસર નીકળી જશે, જ્યારે વચ્ચેના વિસ્તારમાં એમની અસર એક જ ડાયરેક્શનમાં જોવા મળશે, જે અહીંયા આપણને દર્શાવ્યું છે. હવે એ કન્ડિશન થઈ. સેકન્ડ એમાં જોયું તો પી પાસે ચુંબકીય ક્ષેત્ર પ્રબળ થશે, ક્યુ પાસે નિર્બળ બનશે. હવે આપણી પાસે આ રીતનું એક સોલેનોઇડનો આડછેદ બતાવ્યો છે. એમાં એક બંધ લૂપ લીધું છે ABCD અને એના માટે એમ્પિયરનો સર્કિટલ લો યુઝ કરીએ. જો એ સર્કિટલ લો યુઝ કરવામાં આવે તો આપણું રિલેશન કયું થશે, આ થશે. હવે એમાં જેમ મેં બતાવ્યું એ પ્રમાણે આ રીતે 4 ભાગ ABCD ના ભાગ પાડ્યા તો 1, 2, 3 ભાગ 0 થઈ જશે, એટલે એને આપણે લખવાની જરૂર નહીં રહે. રહેશે B × L 1 ભાગ AB અને બરાબર μ0 ni કઈ રીતે લખીએ છીએ તો અહીંયા સમજો. એકમ લંબાઈ માટે આટાની સંખ્યા n છે તો L માટે કેટલા nl, એકમાં આટાની પ્રવાહ I થશે તો nl માં કેટલું nli. જે અંદર મૂકી દો, L કેન્સલ કરો, આ સ્ટેપ આવશે જે સોલેનોઇડનું ઇક્વેશન થશે. તમે આ પ્રિપેર કરી શકો. સિમ્પલ ટોપિક છે, થોડુંક ધ્યાન રાખશો તો આ ક્લિયર થઈ જશે. સોલેનોઇડના ટોપિકની વાત કરીએ તો મેં તમને જેમ કહ્યું છે એ પ્રમાણે થોડું પ્રિપેર કરવાની ટ્રાય કરજો. બુકમાં થોડુંક ઉલટ-સુલટ લખ્યું હશે પણ આપણે સિક્વન્સ એક પકડી રાખજો, જેમાં પહેલી વ્યાખ્યા આવશે. વ્યાખ્યા થશે કઈ તો પાસે વીંટાળેલા અલગ કરેલા વાહક તારથી બનતા ગૂંચળાને સોલેનોઇડ કહેવામાં આવશે. હેલિકલ ગૂંચળું છે એને સોલેનોઇડ કહ્યું છે. ત્યારબાદ એના પ્રકાર કરીશું, ટૂંકો સોલેનોઇડ, લાંબો સોલેનોઇડ, જે મેં હમણાં સમજાવ્યું એ પ્રમાણે. અને એના પછી આપણે આવશે તો આપણે અહીંયા સમજાવવાનું છે કે દરેક આટાને વર્તુળાકાર ગણવામાં આવે છે અને એના કારણે શું થશે કે વચ્ચેના ભાગમાં વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ જોશે, બહાર દૂર 0 જેટલું ગણવામાં આવે છે. અને એના પછી અહીંયા બતાવ્યું છે કે દરેક આટાને અવાહક પડ ચડાવવામાં આવે છે જેથી અલગ કરેલો ગણી શકાય. નેક્સ્ટમાં જેમ સમજાયું છે એ પ્રમાણેની બે આકૃતિઓની વાત કરી છે. પહેલી આકૃતિ એક સામાન્ય આડછેદ સાથેની બતાવી છે, બીજી આકૃતિ મોટા સોલેનોઇડની બતાવી છે. અને પછી અહીંયા સમજીએ કે પાસે આવતા આટા છે એકબીજાની અસર વચ્ચેના ભાગમાં સદિશમાં એક જ ડાયરેક્શનમાં રહી ત્યાં પ્રબળ થશે, પણ બહારના ભાગમાં જોવા જશો તો એકબીજાની અસર નાબૂદ કરી દેશે. એટલા માટે જો આદર્શ સોલેનોઇડ તમને પૂછાય તો આદર્શ સોલેનોઇડમાં બહાર ચુંબકીય ક્ષેત્ર 0 હોય, પણ વ્યવહારિક સોલેનોઇડ હશે એમાં બહાર કંઈક હશે ચુંબકીય ક્ષેત્ર જોવા મળતું હશે. આમ P પાસે ચુંબકીય ક્ષેત્ર અંદરના વિસ્તારમાં પ્રબળ હશે અને Q પાસે કમ્પેરેટિવ નહીવત જોવા મળશે. આ થઈ આની વાત. હવે એવું ને એવું જ અહીંયા આપણને સમજાયું છે. આ ભાગમાં કહ્યું છે કે આપણે એક સોલેનોઇડમાં એક બંધ એમ્પિયર લૂપ લીધું છે ABCD. એમાં જોવા જઈએ તો BC અને DA એ ભાગમાં સ્થાન સદિશ છે, ચુંબકીય ક્ષેત્ર લંબ છે એટલા માટે ત્યાં 0 થશે. આ CD ભાગમાં ચુંબકીય ક્ષેત્ર જ નથી બહારના ભાગમાં, ત્યાં 0 થશે, રહેશે આ ભાગ. હવે એના માટે એમ્પિયરલ લો વાપરીએ તો આપણે B × L બરાબર μ0 × I કહી શકીએ છીએ, બરાબર. પછી I કેટલો તો મેં હમણાં તમને સમજાવ્યો, NH × I લખી દેવાય અને ફાઇનલી આપણું સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આવશે μ0 ni. આ સૂત્ર છે એ આપણે શેના માટે યુઝ કરીશું તો સોલેનોઇડ છે. આગળ એવો ને એવો ટોપિક ટોરોઇડ આવશે જેના માટે પણ આ જ ઇક્વેશન બનતું જશે.